પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાય. બરાબર. આજે અમને તમે કયો ચેપ્ટર નું નામ છે આઝાદી તરફ પ્રયાણ. આઝાદી તરફ પ્રયાણ. સાહેબ શું છે નામ? આઝાદી તરફ પ્રયાણ. સાહેબ પ્રયાણ એટલે શું? બરોબર સમજો સાહેબ. આઝાદી તરફ પ્રયાણની વાત કરી સાહેબ, તો આ પ્રયાણનો મતલબ શું થાય? પ્રયાણ એટલે શું? તો કે ભાઈ ભારત, આપણે બધા અંગ્રેજોની ગુલામી કરી રહ્યા હતા. આપણે બધા અંગ્રેજોના ગુલામ હતા. બરોબર. અંગ્રેજો ના ગુલામી આપણે ભોગવી રહ્યા હતા. હું ભોગવી રહ્યા હતા? અંગ્રેજોની ગુલામી આપણે બધા ભોગવી રહ્યા હતા. ત્યાંથી લઈ અને ભારતને આઝાદી મેળવવા માટે જે પ્રયાસો થયા, જે પ્રયાસ અથવા તો આપણે કહીએ કે જે પ્રયત્ન થયા, એ પ્રયત્નની વાતો કરવાની છે. એ પ્રયત્ન વિશે આ ચેપ્ટરની અંદર વાતો કરવાની છે. એ પ્રયત્ન વિશે આજના આ લેક્ચરની અંદર મારે સમજાવવાનું છે. શરૂઆત આપણે કરીએ કે ભાઈ સાહેબ ચેપ્ટરની શરૂઆત કરતા તમે એવું કીધું હતું કે ભાઈ ગાંધીજી, બરોબર છે, આ ચેપ્ટરની અંદર આપણે ગાંધી યુગ ભણવાના છીએ. સાહેબ આ યુગને ગાંધી યુગ કેમ કીધો? તો મેં તમને કાલ દીકરા કીધું હતું કે ગાંધીજી 9 જાન્યુઆરી 1915 ના રોજ 9 જાન્યુઆરી 1915 ના રોજ ભારત આવે છે. ક્યાં આવે છે? ભારત આવે છે. તો સાહેબ હતા ક્યાંથી ભારત આવે છે? તો કે ભાઈ દક્ષિણ આફ્રિકામાં હતા. ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં હતા, ત્યાંથી ભારત આવે છે. દક્ષિણ આફ્રિકામાંથી ક્યાં આવે છે? ગાંધીજી ભારત આવે છે. હવે ગાંધીજી 9 જાન્યુઆરી 1915 ના રોજ ભારત આવે છે. ત્યાંથી લઈ, સાંભળજો બધા લોકો, અહીંયા ધ્યાન આપજો. ત્યાંથી લઈને ભારત આઝાદ થાય છે 15 ઓગસ્ટ 1947. બરોબર. 1915 થી લઈ 1915-20 થી શરૂ કરી અને ભારતને આઝાદી મળે છે 15 ઓગસ્ટ 1947. બરોબર છે. 15 ઓગસ્ટ 1947. 1920 થી શરૂ કરીને 1915 સુધી આપણે જે પ્રયત્ન કર્યા, આ પ્રયત્નની અંદર મોટા ભાગના પ્રયત્નમાં ગાંધીજીએ બહુ ભાગ ભજવ્યો. આથી ઇતિહાસ ભણતી વખતે 1915-20 થી લઈ અને 1947 વચ્ચેનો જે અંતરાલ છે, આ 1915 થી લઈને 1947 વચ્ચેની જે સમયગાળો છે, એ સમયગાળાને ઇતિહાસની અંદર ગાંધી યુગના નામથી ઓળખવામાં આવે. શું કહેવામાં આવે છે? ગાંધી યુગ. સાહેબ 1915 થી લઈ 1920 ની અંદર કઈ કઈ ઘટનાઓ જોવા મળે છે? તો ગાંધીજી 9 જાન્યુઆરી 1915 ના રોજ આવે છે. બરોબર છે. ત્યાર પછી આપણે, તમને ખબર છે, 9 જાન્યુઆરી 1915 ના રોજ ગાંધીજી આવે. બરોબર. ત્યારબાદ 1927 માં સાયમન કમિશન મેં તમને ભણાવ્યું. 1927 માં સાયમન કમિશન આવે છે. આ સાયમન કમિશન તો મોડું આવે છે, અહીંયા ધ્યાન આપો. બરોબર. 1915 પછી 1917 ની અંદર ચંપારણ સત્યાગ્રહ થાય છે. ચંપારણ સત્યાગ્રહ. પછી 1918-19 ની અંદર 1918-19 ની અંદર ખેડા સત્યાગ્રહ થાય છે. ખેડા સત્યાગ્રહ. બરોબર છે. ત્યારબાદ
સાયમન કમિશન આવે છે. આવી તો કેટલી બધી ઘટનાઓ થાય છે. આ બધી ઘટનાઓની અંદર કાંઈક ને કાંઈક ગાંધીજી છે એ હીરો હતા. ગાંધીજી છે પ્રયત્ન કરતા હતા દેશને આઝાદી કરવા માટે. એટલે ઇતિહાસને જ્યારે ભણો છો તમે, હિસ્ટ્રીને ભણો છો, ત્યારે 1915 થી લઈને 1947 નો જે સમયગાળો છે, આ સમયગાળાને તમે ગાંધી યુગનું નામ આપી શકો. આ મેં તમને ભણાવેલું હતું. આ મેં તમને વાત આપણે ગયા લેક્ચરની અંદર કરી ગયા. સાહેબ એની પછી આપણે તમે હું સમજાયું? તો સાહેબ એની પછી તમે સાયમન કમિશન વિશે સમજાયું. હું ધીમે ધીમે ભણાવું છું એનું કારણ એ છે કે તમે પરીક્ષાના માહોલમાં છો, તમે પરીક્ષા ફેસ કરી રહ્યા છો, એટલે બહુ સ્પીડમાં નથી જવું, કારણ કે આ બધા ટોપિક છે જેને બીજા પેપર હશે તો એ લોકો લેક્ચર નહીં જોતા હોય, બરોબર? તો એને બહુ આપણે એને પાછળ નથી રાખવા, હારવાર રે એટલા માટે, બરોબર? આ વસ્તુ કાલે ભણાવી હતી, એના પહેલા ભણાવી હતી, સાયમન કમિશન સાહેબ. તો સાયમન કમિશન છે ને, એમાં સાહેબ કેટલી વસ્તુ યાદ રાખવાની? સાયમન કમિશન બરોબર યાદ રાખજો, બરોબર સાહેબ યાદ રાખજો. આ સાયમન કમિશન અમને યાદ રાખતા શીખવાડી ગયો છે, બરોબર? કેમ સાહેબ યાદ રાખવું પડે? કારણ કે સાયમન કમિશન પરીક્ષાની અંદર, સાયમન કમિશન પરીક્ષાની અંદર વેરી મોસ્ટ આઈએમપી છે. ખાલી મોસ્ટ આઈએમપી નથી, મોસ્ટ આઈએમપી છે, બરોબર છે? કોઈ પણ પરીક્ષાની અંદર સાયમન કમિશન માંથી પ્રશ્ન પૂછાતા હોય છે. તો સાહેબ એની અંદર કેટલી વસ્તુ યાદ રાખવાની? સાયમન કમિશન ની અંદર કેટલી વસ્તુ યાદ રાખવાની? એનો જો અમને ખ્યાલ આપી ગયો તો મજા આવી જાય. હાલો આપી દો. બધાનું ધ્યાન અહીંયા રાખજો તો તમને સમજાશે. સાયમન કમિશનમાં તમને કેટલી વસ્તુ આવડવી જોઈએ, કેટલા મુદ્દાઓ આવડવા જોઈએ? તો સૌ પ્રથમ તો સાયમન કમિશન ક્યારે આવ્યું? સાયમન કમિશન ક્યારે આવ્યું? બધા લોકો જવાબ યાદ કરતા જવાના. સાયમન કમિશન ક્યારે આવ્યું? આ પહેલો પ્રશ્ન આપણને આવડવો જોઈએ. સાયમન કમિશન છે બેટા ક્યારે આવ્યું? બરોબર, આપને આવડવો જોઈએ સાયમન કમિશન ક્યારે આવ્યું. એના પછી બરોબર છે, સાયમન કમિશન ક્યારે આવ્યું એ આપણને ખબર હોવી જોઈએ. ત્યારબાદ સાયમન કમિશન નો અધ્યક્ષ કોણ હતો? અધ્યક્ષ કોણ હતો એ ખબર હોવી જોઈએ. સાયમન કમિશન ની અંદર સભ્યો કેટલા હતા એ તમને ખબર હોવી જોઈએ. સભ્યો સાયમન કમિશન ની અંદર સભ્યો કેટલા હતા એ તમને ખબર હોવી જોઈએ સાહેબ. હાલો એ પણ અમે ખબર પડી ગઈ. ત્યારબાદ આ સભ્યો કેવા હતા? આ સભ્યો હતા એ કેવા હતા? ભારતીય હતા કે બ્રિટિશરો હતા? એ થયો ખબર હોવી જોઈએ. સાયમન કમિશન નો વિરોધ શા માટે આવ્યું હતું? શા માટે સાયમન કમિશન શા માટે આવ્યું હતું? આ પણ આપણને ખબર હોવી જોઈએ સાહેબ. સાયમન કમિશન શા માટે, વાય, શું કરવા આવ્યું હતું? ત્યારબાદ સાયમન કમિશન નો વિરોધ થયો ત્યારે કયો નારા બોલવામાં આવ્યા હતા? શા માટે વિરોધ થયો? બરાબર છે. સાયમન કમિશનના વિરોધમાં લાહોર ખાતે અંગ્રેજોની લાઠીચાર્જથી સાયમન કમિશનના લાહોર ખાતેના અંગ્રેજોના વિરોધની અંગ્રેજોના લાઠીચાર્જથી, બરોબર, અંગ્રેજોના લાઠીચાર્જથી કોનું અવસાન થયું? કોની નહીં, કોનું? કોનું અવસાન થયું? લાઠીચાર્જ નો આદેશ કોણે આપ્યો? લાઠીચાર્જ નો આદેશ, અહીંયા ધ્યાન આપજો બધા લોકો, જો બધા લોકોનું ધ્યાન અહીંયા. સાયમન કમિશનમાં આટલી વસ્તુ આવડવી જોઈએ તો આ તમારો પ્રશ્ન આખો ક્લિયર થાય, બરોબર છે? આ ત્રીજી વખત રિપીટ કરાવું. હું કરવા રિપીટ કરાવું? તમને એટલી ખબર પડવી જોઈએ કે સાહેબ એકનો એક સવાલ 3 દી થી હું કરવા રિપીટ કરાવે.
અગત્યનું હોય ને એ સાહેબ રિપીટ કરાવતા હોય. બરોબર, યાદ રાખજો. મારે તમને પાકું કરાવવાની ગણતરી છે, મારે તમને સિલેબસ પૂરો કરાવી દેવાની નથી ગણતરી. બરોબર, જેટલું પણ હું ભણાવું છું, જેટલું પણ મારા દ્વારા તમને ભણાવવામાં આવે છે એ તમારા મગજમાં ઉતરવું જોઈએ. મને તો જ સંતોષ થાય. મને મારા કામ હું જે આપું છું તમારામાં ઇનપુટ થવું જોઈએ. બરોબર, ત્યાં લગન મને મજા નથી આવતી. યાદ રાખજો. સાયન્સ કમિશન ક્યારે આવ્યું? તો કે ભાઈ 1927 માં. બરોબર, યાદ રાખજો. સાહેબ એનો અધ્યક્ષ કોણ હતો? તો કે ભાઈ સાયમન હતો. કોણ હતો? સાયમન. આ સ ઉપરથી યાદ રાખો કેટલા સભ્ય હતા? 7 સભ્યો. સાહેબ સાયમન કમિશનના સભ્ય કેટલા? 7. હાલો સાહેબ, આ સભ્યો બધા કેવા હતા? તો કે ભાઈ અંગ્રેજો હતા. કેવા હતા? અંગ્રેજો. શા માટે આવ્યું હતું? કે ભાઈ ભારતના લોકોને બંધારણ આપવું કે નહીં એની તપાસ કરવા માટે ભારતના લોકોને આપવું કે નહીં એની તપાસ કરવા માટે આવેલું. વિરોધ શું કરવા થયો? કારણ કે એક પણ સભ્ય ભારતીય નહોતો. એક પણ સભ્ય ભારતીય ન હતો. એક પણ સભ્ય ભારતીય ન હતો. વિચાર તો કરો બાપા. ક્યાંથી? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આપણું દેશનું સારું બંધારણ બનાવી શકે. આપણા સભ્ય કોઈ હતા જ નહીં. બરોબર, વિરોધમાં લાહોર ખાતે અંગ્રેજોની લાઠીચાર્જથી કોનું અવસાન થયું? પંજાબ કેસરી. પંજાબ કેસરી તરીકે ઓળખાતા કોણ? તો લાલા લજપત રાય. કેવા લજપત રાય? લાલા. ભાઈ લાલા. લાલા લજપત રાય છે દીકરાઓ, એનું અવસાન થાય છે. પંજાબ કેસરી તરીકે ઓળખાતા લાલા લજપત રાય. આ આદેશ કોણે આપ્યો તો? સોન્ડર્સ. સોન્ડર્સ નામના વ્યક્તિએ લાકડી મારવાનો આદેશ આપ્યો અને એનો બદલો કોણ લે છે? તો કે ભાઈ બદલો કોણ લે છે? આ સોન્ડર્સ નું કામ ખતમ કોણે કર્યું? ભગતસિંહ, સુખદેવ અને રાજ્યગુરુએ. ભગતસિંહ, સુખદેવ અને રાજ્યગુરુએ. આટલી વસ્તુ કેટલા લોકોને ક્લિયર છે? એકવાર હું કોમેન્ટમાં પૂછી લઉં છું. મને ખાલી એક જ જવાબ આપવાનો છે, હા કે ના. ડન છે? ક્લિયર છે? હાલો, એના પછી સાહેબ તમે સાયમન કમિશન, આ તો 1927 એ તો તમે ભણાવી દીધી. 1927 ની ઘટના તમે ભણાવી દીધી. સાહેબ હવે આગળ વધો તો તમે. હવે સાહેબ આગળ વધો તો એના પછીનું કોઈકને પ્રશ્ન છે? શું પ્રશ્ન છે પૂછી લઈએ. એ 1927 માં આવ્યું, તમને બધાને ખબર છે. સાયમન કમિશન ને શું થયું? નિષ્ફળ ગયું. સાયમન કમિશન શું થયું? નિષ્ફળ. એટલે કે ભારતનું બંધારણ બન્યું નહીં. ભારતનું બંધારણ બન્યું બન્યું નહીં. ક્લિયર? એના પછી શું આવે છે? તો કે ભાઈ અંગ્રેજોએ એવું કીધું, ભાઈ તમારે અમારા અંગ્રેજોએ શું કીધું? તો આગળ જોવા આયા. સાયમન કમિશનના વિરોધ પછી અંગ્રેજ એ સમયે ભારતના વઝીર હતા. ભારતના હિન્દી વઝીર હતા, એનું નામ હતું એનું
નામ હતું બર્કન હેડ. સાહેબ શું નામ હતું? બર્કન હેડ. આ બર્કન હેડે એવી ચેલેન્જ આપી કે ભારતનો કોઈ મર્દનો ફાડ્યો, ભારતના કોઈ નેતા બધા પક્ષને અનુકૂળ, બધા પક્ષને ભારતના કોઈ નેતા બધા પક્ષને અનુકૂળ બંધારણ બનાવી આપે, બધા પક્ષને અનુરૂપ બંધારણ બનાવી આપે તો અંગ્રેજો વિચાર કરશે. શું કરશે? અંગ્રેજો વિચાર કરશે. આ ચેલેન્જ ને આપણા ભારતીય લોકોએ સ્વીકારી પણ લીધી. બરોબર? આ ચેલેન્જ ને સ્વીકારનાર ભારતીય કોણ હતા? ચેલેન્જ ને સ્વીકારનાર ભારતીય કોણ હતા? મોતીલાલ નહેરુ. એટલે આ મોતીલાલ બંધારણ છે એનું માળખું તૈયાર પણ કરી દીધું હતું. પણ અંગ્રેજો, તમને ખબર છે, અંગ્રેજોને આપણને કઈ બંધારણ આપવું હતું નહીં. અંગ્રેજોને કઈ આપણને ઝડપથી આઝાદ કરવા હતા નહીં. જે ઘટના છે એ ઘટનાને નહેરુ અહેવાલ કહેવાય. નહેરુ રિપોર્ટ. શું કહેવાય દીકરાઓ? નહેરુ રિપોર્ટ. તો નહેરુ રિપોર્ટ શા માટે આવ્યો? સમજાઈ ગયું બધાને? આ નહેરુ રિપોર્ટ શા માટે આવ્યો? બધાને સમજાઈ ગયું દીકરા કે નો સમજાણું? હાલો મને ઝડપથી કયો. આ નહેરુ રિપોર્ટ બધાને સમજાણો કે નથી સમજાણો? પાક્કું કહેજો મને. નહેરુ રિપોર્ટ સમજાણું? આ મેં લગભગ આ બીજી વખત સમજાવું છું. આ બધું મેં કાલ ભણાવી દીધું દીકરા. આ બધી વસ્તુ મેં કાલ ભણાવી, છતાં પણ મને ખબર છે, બરોબર છે, મને ખબર છે એટલા માટે ફરીવાર ભણાવ્યું. આમાં શું સમજવાનું છે? સાયમન કમિશન આવ્યું હતું એ ભારતના લોકોને બંધારણ બનાવવું કે નહીં એની તપાસ કરવા માટે આવ્યું હતું. પણ સાયમન કમિશન ખરેખર બધા સભ્યો અંગ્રેજો એટલે એનો ભારતના લોકોએ વિરોધ કર્યો. સાયમન કમિશન પાછું ગયું એટલે બંધારણ બન્યું નહીં. હવે અંગ્રેજના અધિકારી હતા, એને સીધું એમ કીધું, આપણા નેતાઓ પાછા ગયા કે ભાઈ અમારે બંધારણ બનવું છે, તમે બીજું કંઈક કરો. તો એ લોકોએ શું કીધું? અંગ્રેજોના અધિકારી હતા, એનું એક એ સમયે અંગ્રેજ અધિકારી હતા બર્કન હેડ. એને એવું કીધું ભાઈ તમારા ત્રેવડ હોય તમે બનાવી નાખો. બધા લોકોને હારે રાખી અને બંધારણ બનાવવાની તેવડ હોય તો તમારો કોઈ નેતા બનાવી દે તો બનાવી નાખો. અને એ ચેલેન્જ કોણે? અંગ્રેજોએ આપી. અને આ ચેલેન્જ સ્વીકારી નાખી મોતીલાલ નહેરુએ. એટલે એની અધ્યક્ષતામાં એક બંધારણનું પ્રારૂપ તૈયાર થયું, બંધારણનો ડ્રાફ્ટ તૈયાર થયો. પણ અંગ્રેજોએ એને પણ સ્વીકાર કર્યો નહીં. બરાબર? અંગ્રેજોએ એનો પણ સ્વીકાર કર્યો નહીં. ક્લિયર છે બધાને? અંગ્રેજોએ એનો પણ સ્વીકાર કર્યો નહીં. એટલે નહેરુ કમિટી પણ શું થઈ? નિષ્ફળ ગઈ. શું થઈ? નિષ્ફળ ગઈ. હવે મેં પછી કાલ તમને એક વસ્તુ સમજાવ્યું હતું, પૂર્ણ સ્વરાજની માંગણી. તમને તમને એવી રીતે સમજાવું છું કે તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હો ને એ રીતે. તમને દીકરાઓ એક વસ્તુ યાદ રાખજો, અત્યારે તમે જે ભણો છો એ એટલું કામનું ભણો છો, આગળ જઈને તમને ખબર પડશે કે નહીં અમારા વિવેક સર ભણાવતા હતા, બરોબર છે, અમને જે ડિટેલમાં એ અમને આજે હું ફાયદો થશે. કારણ કે દીકરાઓ તમારી જે ઉંમર છે એ ઉંમરમાં આપણે 6 ને 12માં 6 થી લઈને 12 ધોરણ એટલું વ્યવસ્થિત ભણવું જોઈએ જેથી કરીને તમે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હશે એ પાસ કરી શકો. બરોબર? આજે ઘણા અમારી જવડી જમડી ઉંમરના લોકો, બરોબર છે, 6 થી 12 નું કન્ટેન્ટ પાકું કરતા હોય છે. સાચું માનશો તમે? 6 થી 12 વ્યવસ્થિત, કારણ કે એ લોકો ભણ્યા ત્યારે એટલું બધું ધ્યાન ન દીધું.
એટલે એ લોકો અત્યારે એ વાંચતા હોય છે, બરોબર છે. એ કરતા બેટર આપણે ભણીએ છીએ તો હરખું ભણી લઈએ ને, બરોબર છે, હરખું ભણી લઈએ, ધ્યાન આપીને ભણીએ, બરાબર. તો અહીંયા ધ્યાન આપો, પૂર્ણ સ્વરાજની માંગણી. સાહેબ આ પૂર્ણ સ્વરાજની માંગણી શું હતી? સાહેબ આ પૂર્ણ સ્વરાજની માંગણી હતી શું? એકચ્યુઅલમાં વસ્તુ શું હતી? પૂર્ણ સ્વરાજની માંગણી શું હતી તમને ખબર? તૈયાર ક્યારે થયું? તૈયાર બનીને તૈયાર ક્યારે થઈ ગયું? તો તમને બધાને ખબર છે સાહેબ, ભારતનું બંધારણ છે ને ક્યારે થઈ ગયું હતું? તો કે ભાઈ 26 નવેમ્બર 26 નવેમ્બર 1949. આ 26 નવેમ્બર 1949 ના રોજ ભારતનું બંધારણ તૈયાર. અને આ દિવસને આપણે આ દિવસને આપણે સંવિધાન દિવસ તરીકે ઓળખીએ છીએ. હાલો સાહેબ સમજાય. 26 નવેમ્બર 1949 ભારતનું બંધારણ સ્વીકારાઈ ગયું, બરાબર. છતાં સાંભળજો બધા, વ્યવસ્થિત સાંભળજો, છતાં એનો અમલ થાય છે. આ ભારત બંધારણનો અમલ બરોબર. ભારતના બંધારણનો અમલ ક્યારે થાય છે? તો તમે મને કહેશો 26 જાન્યુઆરી 1950. આ દિવસને આપણે પ્રજાસત્તાક દિવસ તરીકે ઓળખીએ છીએ. આ દિવસને આપણે ગણતંત્ર દિવસ તરીકે ઓળખીએ છીએ. આ દિવસને આપણે રિપબ્લિક ડે તરીકે ઓળખીએ છીએ. હવે જુઓ તમે, અહીંયા ધ્યાન આપજો. તો સાહેબ 1949 ના રોજ ભારતનું બંધારણ સ્વીકારાઈ ગયું. આ આંકડો કેવો છે? છે કે અને આ કેવો છે? આ કેવો છે? તો કે ભાઈ પૂર્ણ છે. કેવો છે? પૂર્ણ. તો 1929 ની અંદર અહીંયા ધ્યાન આપો, જુઓ ક્યાં આગળ લખાયું છે. 26 જાન્યુઆરી 1930 ના રોજ, બરોબર છે, 1929 ની અંદર એવું નક્કી કરવામાં આવ્યું. ક્યારે નક્કી કરવામાં આવ્યું? 29 માં નક્કી કરવામાં આવ્યું કે ભારતનું બંધારણ પૂર્ણ સ્વરાજ તરીકે હોવું જોઈએ. રાવી નદીના તટે જવાહરલાલ નહેરુએ નક્કી કર્યું, બરોબર. આપણે પૂર્ણ સ્વરાજ જોતું છે, બરોબર. એટલે આપણે આઝાદીનો આંકડો પણ કેવો રાખ્યો? પૂર્ણ રાખ્યો. ક્લિયર છે? કેટલા લોકોને ક્લિયર છે? હવે કાલે હું તમને રિવિઝન નહીં કરાવું. કાલે ડાયરેક્ટ આપણે કયો ટોપિક અકાલશું એ તમને કહું. ડાયરેક્ટ જો આ દાંડી યાત્રા, મોસ્ટ આઈએમપી પોઈન્ટ, મોસ્ટ આઈએમપી. કાલે બધાએ વાંચીને આવવાનો છે. કાલે આ ટોપિક બધા લોકોએ વાંચીને આવવાનો છે, દાંડી યાત્રા. ક્લિયર બધાને? ક્લિયર?
Painted, painless learning.